સ્વાગત છે તમારું આલ્ફા બીટા 360 ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ રિઝનિંગમાં શ્રેણીનો આગળનો આપણો વિડિયો। જે આપણે શ્રેણીની આગળના વિડિયોમાં આપણે વાત કરીએ એ પછીનો જે નિયમ છે એની વાત આપણે આજના વિડિયોમાં કરવાના છીએ। તો જુઓ, આની પહેલાના જે બે નિયમો આપણે જોયા એમાં આપણે પહેલા નિયમમાં આપણે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો થતો હોય એવી વાત કરી હતી, જ્યારે બીજા નિયમમાં આપણે ચોક્કસ સંખ્યાની બાદબાકી થતી હોય એવી વાત કરી હતી। અને આજનો જે આપણો નિયમ છે એ વર્ગ અને ઘન સાથે સંકળાયેલો છે। એ નિયમ આપણે જોઈએ તો જો નિયમ નંબર 3 નિયમ નંબર 3 શું કહે છે આપણને? શ્રેણીમાં સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણે ગોઠવણી। તો અહીંયા જે આપણને શ્રેણી હશે એ આપણને વર્ગ અને ઘનના ક્રમમાં જ આપેલી હશે। હવે આપણે જોઈએ કે વર્ગ અને ઘન છે એ બે પ્રકારના ક્રમમાં આપણે લખી શકીએ। કાં તો આપણે એને ચડતા ક્રમમાં લખી શકીએ અથવા તો એને ઉતરતા ક્રમમાં લખી શકાય। તો આ બંને શ્રેણી છે આપણને વર્ગ અને ઘનના સ્વરૂપમાં ચડતા અને ઉતરતા ક્રમમાં આપેલી હશે, અને એના દરેક બે પદ વચ્ચેનો સંબંધ હશે એ આપણે જોઈ અને અંતિમ પદ છે એ ક્રમશઃ એના પછીની સંખ્યા એનો વર્ગ આવતો હશે કે એનો ઘન આવતો હશે એ જ આપણે માત્ર ને માત્ર જવાબ સ્વરૂપે લખવાની થશે। તો જો આજનો આપણે જે નિયમ છે એના વિશે આપણે સમજી અને એના ઉદાહરણ દ્વારા આપણે ખાસ કરી એની પ્રેક્ટિસ કરીએ કે ભાઈ આમાં દરેક પદમાં જવાબ એનો કઈ રીતે આવે છે। તો જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલા આ બંને નિયમો આપણે વર્ગ માટે જોઈએ। તો વર્ગ માટે આપણે વાત કરતા હોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ચડતા ક્રમમાં શ્રેણી, વર્ગની શ્રેણી આપણને ચડતા ક્રમમાં આપેલી હશે અને એમાં આપણે એક પદ અથવા તો ખૂટતું પદ અથવા જે કિંમત હશે એ આપણે મેળવવાની થશે। તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો અહીંયા જે આપણે શ્રેણી આપેલી છે એ દરેક પદ વચ્ચેનો આપણે સંબંધ, આગળ જેમ આપણે જોયા હતા કે ભાઈ દરેક બે પદ વચ્ચે સંબંધ આપણે મેળવી લેતા અને એના આધારે છેલ્લા પદની કિંમત અથવા જે પદ આપણને મેળવવાનું કીધું છે એની કિંમત આપણે શોધતા હતા। તો જો અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે જોઈએ આપણે 1 4 9 16 25 અને એના પછીના પદની કિંમત આપણે મેળવવાની છે। તો સામાન્ય રીતે આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે આ શ્રેણી છે આપણને વર્ગની શ્રેણી આપેલી છે અને ક્રમશઃ કિંમતમાં વધારો થાય છે, એટલે આ જે શ્રેણી છે એ આપણને કયા ક્રમમાં આપેલી છે? ચડતા ક્રમમાં આપેલી છે। તો જો આપણે જોઈએ કે ભાઈ 1 નો વર્ગ થશે 1, 2 નો વર્ગ થશે 4, 3 નો વર્ગ થશે 9, 4 નો વર્ગ થશે 16 અને 5 નો વર્ગ થશે 25। તો આ શ્રેણીને જોયા પછી આપણે એટલું તારણ કાઢ્યું આના ઉપરથી કે દરેક સંખ્યાનો વર્ગ આપણને ચડતા ક્રમમાં આપેલો છે। તો સીધી વસ્તુ છે, અહીંયા આપણે એની પછીના જે પદની કિંમત મેળવવાની છે એ આની પછીની સંખ્યાનો વર્ગ થશે। તો જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। તો 5 પછીની જે સંખ્યા થશે આપણી થશે 6 નો વર્ગ, એટલે અહીંયા આપણો જવાબ આવશે 36। તો આ જે આપણો નિયમ હતો કે ભાઈ શ્રેણીમાં સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણેની ગોઠવણી જે હતી ચડતા અને ઉતરતા ક્રમમાં, એમાં સૌથી પહેલા આપણે ચડતા ક્રમનો નિયમ જોયો કે ભાઈ કોઈ એક શ્રેણી આપણને આપેલી હોય એ વર્ગના ચડતા ક્રમમાં આપેલી હોય અને એની પછીની જે સંખ્યા છે એનો વર્ગ એ આપણો શું થશે? જવાબ થશે। હજી એક ઉદાહરણ દ્વારા આ નિયમની આપણે વધારે સ્પષ્ટ સમજૂતી મેળવીએ। તો જો એના પછી આપણને 121 આપેલા છે, 144 આપેલા છે, 169 આપેલા છે, 196 આપેલા છે અને એના પછીના પદની કિંમત છે એ આપણે મેળવવાની છે। તો અહીંયા પણ આપણે જોઈએ તો આ દરેક સંખ્યા છે એ કોઈ ને કોઈ સંખ્યાનો વર્ગ છે। તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે 121 છે એ કોનો વર્ગ થશે? 11 નો વર્ગ થશે। 144 કોનો વર્ગ થશે? તો કે 12 નો વર્ગ થશે। 169 કોનો વર્ગ થશે? 13 નો વર્ગ થશે। 196 કોનો વર્ગ થશે? 14 નો વર્ગ થશે। તો જો ઉપરની જેમ જ અહીંયા આપણને દરેક સંખ્યા મળી ગઈ કે ભાઈ અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે એ કોનો વર્ગ છે? તો કે 121 છે એ 11 નો વર્ગ છે, 144 છે એ 12 નો વર્ગ છે, 169 છે એ 13 નો વર્ગ છે, 196 છે એ 14 નો વર્ગ છે। તો હવે પછી જે આપણે કિંમત અથવા જે પદ મેળવવાનું છે એ કોનો વર્ગ થશે? તો કે 15 નો વર્ગ થશે।
તો આપણને બધાને ખ્યાલ છે 15 નો વર્ગ કેટલો થશે 225. તો આપેલી શ્રેણીનો જવાબ આવશે શું આવશે 225. તો આ થયો આપણો વર્ગનો ચડતા ક્રમમાં જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે માટેનો નિયમ. હવે એમાં ને એમાં આપણે જોઈએ કે શ્રેણી જ્યારે આપણને ઉતરતા ક્રમમાં આપેલી હોય, વર્ગની શ્રેણી ઉતરતા ક્રમમાં આપેલી હોય તો આપણને ખ્યાલ છે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી આપણને નાની સંખ્યા તરફ શ્રેણીઓના વર્ગ આપેલા હશે ત્યારે આપણે કિંમત કઈ રીતે મેળવશું? તો જુઓ અહીંયા આપણને શ્રેણી આપેલી છે 324, 289, 256 અને 225 અને એના પછીના પદની કિંમત આપણે મેળવવાની છે. તો જુઓ ખાસ આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ 324 છે એ કોનો વર્ગ થશે? તો કે 324 છે એ 18 નો વર્ગ થશે. એવી જ રીતે આપણે જોઈએ 289, 289 કોનો વર્ગ થશે? તો કે 289 છે એ 17 નો વર્ગ થશે. 256 કોનો વર્ગ થશે? તો કે 256 છે એ 16 નો વર્ગ થશે. અને ત્યાર પછી એના પછી જોઈએ તો 225 કોનો વર્ગ થશે? 15 નો વર્ગ થશે. તો અહીંયા પણ જો ઉપરની જેમ શ્રેણી જ આપેલી છે પણ બંને વચ્ચે તફાવત માત્ર એટલો છે કે અહીંયા વર્ગની શ્રેણી આપણને ચડતા ક્રમમાં આપેલી છે, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જતી હોય એવા વર્ગો આપેલા છે. જ્યારે અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે વર્ગની એ ઉતરતા ક્રમમાં આપેલી છે, એનો મતલબ સંખ્યા મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય છે. તો જો 18 નો વર્ગ, 17 નો વર્ગ, 16 નો વર્ગ, 15 નો વર્ગ અને એના પછી જે દાખલો એના પછીનું જે પદ છે એ જવાબ આવશે આપણો 15 પછીનું જે પદ છે એ કયું આવશે? 14. 14 નો વર્ગ કેટલો થશે? 196. તો આપણો જવાબ અહીંયા આવશે 196. તો વર્ગ માટે જે આપણો બીજો નિયમ છે કે ભાઈ જ્યારે પદ આપણને ઉતરતા ક્રમમાં આપેલું હોય ત્યારે એની કિંમત આપણે ક્રમશઃ જે સંખ્યાનો વર્ગ થતો હોય એ રીતે જ આપણે મેળવી શકીએ છીએ. હજી ઉતરતા ક્રમનું આપણે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ 100, 81, 64, 49 તો એના પછીના પદની કિંમત શું આવશે? તો આપણને બધાને ખ્યાલ છે 100 કોનો વર્ગ થશે? તો કે 10 નો વર્ગ થશે. 81 કોનો વર્ગ થશે? 9 નો વર્ગ થશે. 64 કોનો વર્ગ થશે? 8 નો વર્ગ થશે. 49 કોનો વર્ગ થશે? 7 નો વર્ગ થશે. તો અહીંયા પણ આપણે જોઈએ છે કે ભાઈ શ્રેણી છે એ વર્ગ આપેલા છે અહીંયા આપણને શ્રેણીમાં અને એ ઉતરતા ક્રમમાં છે એટલે 10, 9, 8, 7 એટલે પછીનું જે આપણે પદની કિંમત મેળવવાની છે એ આવશે 6 નો વર્ગ. 6 નો વર્ગ એટલે આપણને ખ્યાલ જ છે બધાને 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. તો એના પછીના જે દાખલો છે એની જવાબ આવશે 36. તો જો આપણે શ્રેણીમાં સંખ્યાના વર્ગ પ્રમાણે ગોઠવણી આ બે રીતે થઈ શકે. કાં તો આપણને ચડતા ક્રમમાં વર્ગ આપેલા હોય અથવા તો આપણને ઉતરતા ક્રમમાં છે એ વર્ગ આપેલા હોય છે. હવે આ જ બંને નિયમો આપણને ઘન માટે પણ લાગુ પડે છે. તો આ બંને નિયમો આપણે ઘન માટે જોઈએ તો સૌથી પહેલા આપણે ચડતા ક્રમની શ્રેણીમાં ઘનના નિયમો જોઈએ. તો જુઓ અહીંયા આપણને એક ચડતા ક્રમમાં શ્રેણી આપેલી છે તો એ આપણે દરેક પદ વચ્ચેનો સંબંધ સમજીએ. તો અહીંયા આપેલું છે 1, 8, 27, 64 અને એની પછીના પદની કિંમત છે એ આપણે મેળવવાની છે. તો ખાસ અહીંયા આપણે જોઈએ તો જો અહીંયા પણ આપણને જે સંખ્યાઓ આપેલી છે કોઈ ને કોઈ સંખ્યાનો ઘન છે. 1 છે એ 1 નો ઘન થશે, 8 છે એ 2 નો ઘન થશે, 27 છે એ 3 નો ઘન થશે, 64 છે એ 4 નો ઘન થશે. તો આ નિયમો આપણે જોયા પછી હવે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા 1 નો ઘન છે, અહીંયા 2 નો ઘન, અહીંયા 3 નો ઘન, અહીંયા 4 નો ઘન. તો આની પછી જે પદની કિંમત આપણે મેળવવાની છે એ કોનો ઘન થશે? તો કે 5 નો ઘન થશે. તો આપણને બધાને ખ્યાલ છે 5 નો ઘન કેટલો થશે? 5 નો ઘન થશે 125. તો આપેલી શ્રેણીનો જવાબ થશે 125. આવો જ એક ઉદાહરણ હજી આપણે જોઈએ તો જો અહીંયા પણ આપણે જોઈએ કે ભાઈ અહીંયા જે દરેક પદ આપણને આપેલું છે એ કયું છે? તો કે 64, 125, 216 અને એની પછીના પદની કિંમત આપણે મેળવવાની છે. તો જો અહીંયા પણ આપણે જે સંખ્યાઓ આપેલી છે એ કોઈ ને કોઈ સંખ્યાનો ઘન છે. આપણને ખ્યાલ છે 64 કોનો ઘન થશે? 4 નો ઘન થશે. 125 કોનો ઘન થશે? 5 નો ઘન થશે.
216 કોનો ઘન થશે તો કે 6 નો ઘન થશે. તો આ જે દરેક પદ વચ્ચે આપણે કિંમત મેળવી એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે શ્રેણી છે એ આપણને ચડતા ક્રમમાં ઘન સ્વરૂપે આપેલી છે. તો અહીંયા આપણે જે પદનો જવાબ મેળવવાનો છે, પદની જે કિંમત મેળવવાની છે એ આની પછીની સંખ્યાનો ઘન છે એ આપણો જવાબ થશે. તો અહીંયા 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન એટલે આપણો જવાબ થશે 7 નો ઘન. તો આપણને બધાને ખ્યાલ છે કે 7 નો ઘન કેટલો થશે? 7 નો ઘન થશે 343. એટલે આપણો જવાબ થઈ જશે 343. તો જો ઘન માટેનો આ જ નિયમ આપણે શેના માટે જોયો? ચડતા ક્રમની શ્રેણી માટેનો આ નિયમ આપણે જોયો. હવે આ જ ઘન માટે આપણે બીજો નિયમ જોવાનો છે, જે કયા ક્રમ માટેનો છે? ઉતરતા ક્રમની શ્રેણીઓ માટેનો આપણો નિયમ છે. તો આ જ નિયમ આ પ્રમાણે જ આવશે, પણ ક્રમ એનો ઉતરતો હશે. એટલે સંખ્યા છે એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જતી હશે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ દ્વારા કે ભાઈ આવા દાખલા પૂછાય ત્યારે આપણે કઈ રીતે ગણી શકીએ. તો જો અહીંયા આપણે દરેક પદ વચ્ચેનો સંબંધ મેળવીએ. તો 1000 આપેલા છે, 729 આપેલા છે, 512 આપેલા છે અને એની પછીના પદની કિંમત આપણે શું કરવાની છે? મેળવવાની છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે સંખ્યાઓ આપણને આપેલી છે કોઈને કોઈ સંખ્યાનો ઘન છે. તો આપણને બધાને ખ્યાલ છે 1000 છે એ કોનો ઘન થશે? તો કે ભાઈ 10 નો ઘન થશે. 729 કોનો ઘન થશે? તો કે 9 નો ઘન થશે. 512 કોનો ઘન થશે? તો કે 8 નો ઘન થશે. તો જો આટલા પદ વચ્ચે આપણે સંબંધ જોયો એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે આપેલી જે શ્રેણી છે એ ઘનની શ્રેણી છે અને કયા ક્રમમાં આપેલી છે? ઉતરતા ક્રમમાં આપેલી છે. તો હવે પછીનું જે પદ આવશે, હવે પછીનું જે પદની કિંમત આવશે અથવા આપણો જે જવાબ આવશે એ શું આવશે? તો કે આની પછીની સંખ્યાનો ઘન આવશે. તો 8 પછીની જે સંખ્યા છે એ શું આવશે? 7. એટલે 7 નો ઘન આપણે કરવાનો થશે. તો 7 નો ઘન કેટલો થશે? તો કે 7 નો ઘન થશે 343. એટલે જવાબ આપણો આવી જશે 343. હજી એક ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવી જાય. તો જુઓ અહીંયા આપણને ઉદાહરણમાં સંખ્યાઓ આપેલી છે શ્રેણીમાં 216, 125, 64, 27 અને એના પછીના પદની કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક સંખ્યા છે એ કોઈને કોઈ સંખ્યાનો શું છે? ઘન છે. આપણે જોવા જઈએ તો 216 છે એ 6 નો ઘન છે, 125 છે એ 5 નો ઘન છે, 64 છે એ 4 નો ઘન છે, 27 છે એ 3 નો ઘન છે. એટલે દરેક સંખ્યા જે શ્રેણીમાં આપેલી છે એ કોઈને કોઈ સંખ્યાનો ઘન છે અને એ પાછો કયા ક્રમમાં આપેલો છે? આપણને ઉતરતા ક્રમમાં આપેલો છે. એટલે અહીંયા આપણે દરેકનો ક્રમ જોઈએ એટલે છેલ્લે જે પદની કિંમત આપણે મેળવવાની છે એનો જવાબ આપણને મળી જશે. તો જો 216 છે એ આપણે કોનો ઘન થશે? તો કે 6 નો ઘન થશે. 125 કોનો ઘન થશે? તો કે 5 નો ઘન થશે. 64 કોનો ઘન થશે? તો કે 4 નો ઘન થશે. 27 કોનો ઘન થશે? તો કે 27 છે એ 3 નો ઘન થશે. તો હવે આની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે 6 નો ઘન, 5 નો ઘન, 4 નો ઘન અને 3 નો ઘન. એટલે હવે પછી જે આપણે પદની કિંમત મેળવવાની છે એ કોનો ઘન થશે? તો કે એ 2 નો ઘન થશે. હવે આપણને બધાને ખબર છે 2 નો ઘન એટલે 2 નો 3 વખત ગુણાકાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 એટલે 8. એટલે આપણી શ્રેણીના જે પદ છે એનો જવાબ મળી ગયો આપણને 8. તો અહીંયા આપણે જે ત્રીજા નિયમની વાત કરી એ નિયમ અહીંયા પૂરો થાય છે. જો આ બે વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે કે અહીંયા જે આપણો નિયમ છે એ વર્ગ અને ઘનના સંદર્ભમાં છે, જેમાં બધી શ્રેણીઓ ક્રમમાં જ આપેલી હશે અને ઈ ક્રમ છે એ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. એક તો ચડતા ક્રમમાં હશે અથવા તો ઉતરતા ક્રમમાં હશે. ઈ જ વસ્તુ આપણા ઘનમાં પણ લાગુ પડે છે કે સીધો કોઈ સંખ્યાના ઘન આપેલા હશે જે ચડતા ક્રમમાં હશે અથવા તો ઉતરતા ક્રમમાં હશે. એટલે એની પછીની જે સંખ્યાઓ આવતી હશે એ આપણો જવાબ થશે. તો આવી રીતે આપણે આ નિયમનો ઉપયોગ કરી અને શ્રેણીના દાખલાઓમાં ગણતરી કરી અને એના આપણે જવાબો મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ આલ્ફા બીટા 360 ને લાઈક કરો,
સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને આ વિડીયો બીજા વિદ્યાર્થીને લાભ મળે તે માટે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ અવર ચેનલ આલ્ફા બીટા 360.